ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે સન્ડે છે અને સન્ડે એટલે આરામનો દિવસ, કામનો દિવસ, મમ્મીઓ માટે કામનો દિવસ. કેમ કે બાકી રોજ તો છોકરાઓ સ્કૂલે જતા રહે ને તો થોડી શાંતિ લાગે ઘરમાં. વહેલા કામ પતી જાય, વહેલા ફ્રી થઈ જાય, વધારાનું કામ થાય નહીં તો ટાઈમ તો મળે થોડો. સન્ડે હોય ને એટલે પછી મોડા જાગે, છોકરાઓ મોડા જાગે, મમ્મીઓ મોડી જાગે, કામ મોડા સુધી ચાલે. પછી સન્ડે હોય એટલે અલગ અલગ ડિમાન્ડ આવે. સન્ડે એટલે બિઝી ડે થઈ જાય ઘરે રહેતા હોય ને એના માટે. બાકી જે જોબ કરતા હોય એ લોકોને સન્ડે એટલે હોલિડે થઈ જાય. હવે કાલથી છે ને ઓરલ એક્ઝામ ચાલુ થાય છે અને તો ડાયા બનીને બંને અત્યારમાં છે ને રીડિંગ કરવા બેસી ગયા છે કીધા વગર. વિડીયો મેં એટલે સ્ટાર્ટ કર્યો કે રાહી મસ્ત ગુજરાતીનું કયું ગાય છે રાહી? અમે નાના હતા ને ત્યારનું છે આ. અજબ જેવી વાત છે. પેલું બોલ દો, નાની મારી આંખ એ જોવે કાંઈક એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મારું નાક એ સાંભળે ઈ સૂંઘે ફૂલ મજામાં એ તો કેવી અજબ જેવી વાત છે. આખું આપણે જ મોઢે કે શીખે છે હજી? હજી શીખું છું, વચ્ચે વચ્ચે ભૂલ પડે. આ છે ને રાહી અમે નાના હતા ને ત્યારનું છે. જ્યારે હું પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં ભણતી હોઈશ ને ત્યારનું. શું બેટા તું શેની સ્ટોરી છે તારી પાસે? આ બાજુ લાઈ દઉં. ગુજરાતીની? હા, આમાં પહેલા ગુજરાતીની નથી, અલગ હે. આમ બતાવી. ગુજરાતી જ છે બેટા. કલકલિયો. એક દિવસ એક છે ને જંગલ હતું. એ જંગલમાં છે ને બે બર્ડ હતા, બે પક્ષી હતા. ગુજરાતીમાં બોલતા હોય તો પક્ષી હતા. એ પક્ષી છે ને એમના જંગલમાં પાણી જેવું હતું હે, પાણી નહોતું. પછી છે ને એટલે વરસાદ નહોતો પડ્યો. હા, પછી છે ને કચુઓ આવ્યો. કાચબો, ગુજરાતીમાં કાચબો. કાચબો આમાં કાંઈ લખ્યું નથી. ઓકે, તું ખાલી પિક્ચરમાંથી સ્ટોરી બતાવે છે. હા, ઓકે, બોલ બોલ. છે ને એમાં છે ને એ કચુઓ આવ્યો છે એને જોયું ને એ કીધું તમારે છે ને બોલમાં વચ્ચે. એ બર્ડ છે ને એને ઓલા કચુઓ તો બહુ ધીરે ચાલે તો બીજા બધા છે ને ચાલી જતા રહ્યા. ઉડી કાઢ રાવો ટાઈગર એવા બધા બી હતા. ઓકે, એટલે બધા એનિમલ્સ. તે બધા છે ચાલી જતા રહ્યા. કચુઓ તો ધીરે ચાલે, ધીરે ચાલતો હતો. પેલા બે બર્ડ હતા ને એને કીધું કે ચાલો હું તને લઈ જાઉં એની હાલ ચાલો. સરસ સ્ટોરી તો સારી કીધી, પણ એમાં થોડી ભૂલ હતી. અને છે ને વચ્ચેનો પિક્ચર જ છે જો. આપણે એમાં છે ને એવું નહીં બોલવાનું. હું, રાહી ને શ્લોક અમે ત્રણ જ છીએ ઘરે. અમારે ત્રણને જ આજે બપોરે લંચ કરવાનું છે. કેયુંનું નક્કી ના હોય. સન્ડે ક્યારેક આવે ક્યારેક ના આવે લંચ માટે. અને મમ્મી પપ્પા ગયા છે એક જગ્યાએ પાણી ઢોળમાં, એટલે અમે આજે કશું નથી બનાવ્યું લંચમાં. ખાલી દાળ અને રાઈસ. મસ્ત દાળ રાઈસ ખાવાના છે, જોડે છાશ, પાપડ અને સલાડ. મારું લંચ રેડી છે આજે. ખાલી દાળ અને રાઈસ અને ઓનિયન સમારી છે. જો આ કેટલા દિવસથી છે ને કેવું લાયા હતા, ભૂંગળા છે. આમ તો કંઈ ખવાતા નહીં, દાળ ભાત જોડે ખવાઈ જશે. છાશ. ચલો સવારી ઉપડી છે, હવે જોઈએ કઈ બાજુ જાય છે. કેમ ગાઈ? અમારી માટે સરપ્રાઈઝ છે અમારા માટે સરપ્રાઈઝ છે આજે. તો ખબર નથી કઈ બાજુ જવાનું, ખાલી એવું કીધું કે
કાળુપુરનું ફ્રૂટ માર્કેટ છે. અહીંયા બધા ફ્રૂટ તમને મળી રહે. જે ફ્રૂટ જોઈએ એવો રાઈટ. ગ્રેપ્સ તો જો બાપ રે. પણ હમણાં 10 દિવસ નથી ખાવાની. ઓકે, વોટરમેલન બી છે. બધા ફ્રૂટ અહીંયા સીઝન ન હોય ને એ ફ્રૂટ તને અહીંયા મળી રહે. પણ ગ્રેપ્સ હમણાં ન ખવાય 10 દિવસ. સન્ડે છે ને એટલે આજે ટ્રાફિક ઓછું છે, બાકી અહીંયા ફૂલ ટ્રાફિક હોય. સન્ડે હોય એટલે ટ્રાફિક ઓછું હોય. હા, ઘણા બધી શોપ બંધ નથી. બધા જોબ કરતા હોય, બધાને ટેલિફોન કોઈ કંપની જવું બધાને સન્ડે તો હોય ને. ચલો આવી ગઈ છે અમારી મંઝિલ. આજ તો તમે અમને કીધા વગર પેલેડિયમમાં લઈ આવ્યા. ઉપર જો, ઉપર ઉપર. જોયું મેં બેટા. શું થાય પણ આમાં ગ્લાસ પછી પેલા મારે જેવું જોઈએ છીએ. બે અહીંયા ઉતાર. આ બંનેને છે ને આમાં બહુ મજા આવે ફોટોશૂટ કરવાની. દેખી હા પડી જોવાની. જોવાની. ખાલી જોવાની હો. ખાલી જોવાની. ખાલી જોવાની. આ કેવો શું હતું? આ કેવો બનાવ છે? ફોર્થ ફ્લોર. છોકરાઓ પાસે ગમે એટલા ટોયસ હોય ને તો ટોયસ જોવે ને એટલે ઊભા જ રહી જાય. પછી ઘરમાં લોન્ચ થાય રોકેટ. હે પછી આપણા ઉપરવાળાના ફ્લોરમાં જતું રહ્યું હોય તો રાહીન અને શ્લોકને પેલેડિયમમાં લઈને આવે ને એટલે એ છે ને છેક ઉપર ટોપ ફ્લોર ઉપર અમને લાવે જ દે કે ચલો આપણે જોઈએ. એને છે ને અહીંયા એક કેન્ડી શોપ છે, એમાં જોવું હોય. ફન સિટી છે. યસ, ફન સિટી છે. શું છે? ઓલ झील ललचाए रहा न जा. ચલો અમે પેલેડિયમમાંથી ડાયરેક્ટ પહોંચી ગયા છીએ ઢોસા ખાવા. ઢોસા ખાવા આવી ગયા. શું
સમોસા આવી ગયા છે. તો ઘરે આવી ગયા અમે લોકો મસ્ત. આજે તો સન્ડે મજા આવી ગઈ નહીં શ્લોક? મજા આવી ને આજ તો. આજે હકીકતમાં કેવું કીધું નહોતું કે ચલો પેલેડિયમ મોલ જવું છે ને, નહીં તો છોકરાઓ છે ને ગાડી લઈને જવાની જીદ કરે કે કારમાં જવું છે. એમ તો એક્ટિવામાં બહુ મજા આવે. તને રાહી મજા આવી એક્ટિવામાં? મજા આવી ને આજ કારમાં? એટલે સોરી, કારમાં ક્યાં, એક્ટિવામાં. કાર નહોતી તો ડેડીએ એટલે જ આપણને નહોતું કીધું કે આટલા દૂર જવાનું છે એક્ટિવા લઈ. નહીં તો તું ને શ્લોક તો કારની જીદ કરો ને. એટલે ખબર હતી કે દૂર જવાનું. ખબર હતી તને? મજા આવે એક્ટિવાની રાઈડમાં. કેમ કે અમે 2 દિવસથી કાર, મને તો છે ને કારમાં માથું દુખે અને સફોકેશન થાય ને એટલે વોમિટ જેવું થાય ને એવું થાય. અડધી કલાકે દૂર થવાનું હોય. શ્લોક અવાજ ના કર ને બેટા થોડી વાર. એટલે મજા આવી. પેલેડિયમ મોલ ગયા હતા અમે લોકો, એક વસ્તુ લેવા ગયા હતા પણ મળી નહીં અમને. નહીં કહ્યું? એ વસ્તુ આવશે ને ત્યારે હું તમને બતાવીશ, અત્યારે નહીં બતાવું, નહીં કહું. એવું છે. સરપ્રાઈઝ રાખવાની. સરપ્રાઈઝ રાખવાની. એમાં રાહી કે છે સરપ્રાઈઝ રાખવાની, એટલે સરપ્રાઈઝ રાખવી છે. આપણે જે લેવા ગયા તો ઈ શું બનાવ્યું છે? કાડું તેડું, આ થોડું કાડું તેડું જો. ઝાડુ અને સુપી જો બધું પેપરથી બનાવ્યું છે ને? જો લેવાનું. કાલ સવાર તું કચરું વાળી દઈશ ને ઘરમાં? તો કેમ સામું જોવે છે? આ નાના નાનાથી 1 કલાકમાં નહીં. હું પણ આપણા ઘરમાં મોટું છે ને, મોટાથી કરજે ને. હા હે? હા જો કેટલું કચરો. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.